नमो सिद्धाणम नमो आयरियाणम नमो आयरियाणम नमो उवज्जयाणम नमो उवज्जायाणम नमो लोये सौव साहुणम नमो लोये सौव साहुणम ऐसो पंचन मुकारो ऐसो पंचन मुक्कारो सौव भावपणासनो सौव पावकणाशनो मंगलाणं च सुवेसिं मंगलाणं च सौवेसिं पडमं हवै मंगलम् पड्वं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। जय सच्चिदानंद जय सच्चिदानंद। जय सच्चिदानंद पुलिनानंद जी। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। सत्संगની શરૂઆત આપણે પદથી કરીએ છીએ। ભરતભાઈ ગૌડા છે, વિભૂતિબેન ચિલસે, જય સચ્ચિદાનંદ। ભરતભાઈ जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। आत्मा क्यारे कदी नति ग्रहण कर्यूं आत्म भावे। आत्माए क्यारे कदी નથી ગ્રહણ કર્યું આત્મ ભાવે। પર ભાવે ગ્રહણ કર્યું છે બધું ઈજ છૂટે છે જો પર ભાવે। પર ભાવે ગ્રહણ કર્યું છે બધું ઈજ છૂટે છે જો પર ભાવે। આત્માએ ક્યારે કદી નથી ગ્રહણ કર્યું આત્મ ભાવે। આત્માએ ક્યારેય કદી નથી ગ્રહણ કર્યું આત્મ ભાવે। ગમે તેવા જ્ઞાની હોય પણ વ્યવહારને માન્ય કરે। 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 પોતાને હાથે કઈ બગડ્યું તરત જ ભૂલને એક્સેપ્ટ
દેખી તો છે વ્યવહાર, છે લૌકિક સત્ય સજીવ ભાવે. કારણ દેખી તો છે વ્યવહાર, છે લૌકિક સત્ય સજીવ ભાવે. કોઈનો ચેતન સંકલ્પ છે ત્યાં પોઝિટિવ ભાવ જ પુરાવે. કોઈનો ચેતન સંકલ્પ છે ત્યાં પોઝિટિવ ભાવ જ પુરાવે. શુદ્ધ આત્મા જે દેખાતો નથી, વિજ્ઞાની તે સતને જાણે. શુદ્ધ આત્મા જે દેખાતો નથી, વિજ્ઞાની તે સતને જાણે. અંદરના છૂટિયા અંકોડા, તેથી સ્વપરને જોઈ જાણે. અંદરના છૂટિયા અંકોડા, તેથી સ્વપરને જોઈ જાણે. કિંતુ વ્યવહાર જે માન્ય કરે, નિશ્ચયથી જ વર્તે વ્યવહારે. કિંતુ વ્યવહાર જે માન્ય કરે, નિશ્ચયથી જ વર્તે વ્યવહારે. ભગવાન રહીને સંસારે, નિકાલ કરે મુક્ત જ ભાવે. ભગવાન રહીને સંસારે, નિકાલ કરે મુક્ત જ ભાવે. મિથ્યાત્વે સચોટ કર્યો વ્યવહાર, મજબૂત ચણ્યા ભ્રાંતિ પાયા. મિથ્યાત્વે સચોટ કર્યો વ્યવહાર, મજબૂત ચણ્યા ભ્રાંતિ પાયા. અહીં વૈશ્વિક સર્વે સુખ આભાસ, સમજો વિનાશી મૃગ છાયા. અહીં વૈશ્વિક સર્વે સુખ આભાસ, સમજો વિનાશી મૃગ છાયા. નિશ્ચય જો પ્રાપ્ત થયો આત્મે, છૂટવાની સૂઝ મહી બતલાવે. નિશ્ચય જો પ્રાપ્ત થયો આત્મે, છૂટવાની સૂઝ મહી બતલાવે. પોલીસનું વોરંટ આવ્યું જો, એક્સેપ્ટ કરે ઉકેલ આવે. પોલીસનું વોરંટ આવ્યું જો, એક્સેપ્ટ કરે ઉકેલ આવે. વ્યવહાર રહ્યો જાની કાલી, પછી ત્યાગ ગ્રહણ દ્વંદ્વો મીટે. વ્યવહાર રહ્યો જ્યાં નિકાલી, પછી ત્યાગ ગ્રહણ દ્વંદ્વો મીટે. મમતા શક્તિને અહમ ત્યાગે, કેવળ ગૃહિતાત્મ સુખ મિલે. મમતા શક્તિને અહમ ત્યાગે, કેવળ ગૃહિતાત્મ સુખ મિલે. વ્યવહાર હજુ જે બાકી છે, હિસાબ ચૂકવ જ્ઞાયક ભાવે.
વ્યવહાર હજુ જે બાકી છે, હિસાબ ચૂકવનાયક ભાવે. જે કંઈ બની ગયું છે વ્યવસ્થિત, એક્ઝેક્ટ ગણ્યું દ્રષ્ટા ભાવે. જે કંઈ બની ગયું છે વ્યવસ્થિત, એક્ઝેક્ટ ગણ્યું દ્રષ્ટા ભાવે. જે કરતા ભોગતા કર્મ પ્રસંગ, ઉત્પત્તિ લય ક્રિય વિભાવે. જે કરતા ભોગતા કર્મ પ્રસંગ, ઉત્પત્તિ લય ક્રિય વિભાવે. નિશ્ચય શુદ્ધાત્મા અકર્તા, ઉદગલ કરતા છે વ્યવહારે. નિશ્ચય શુદ્ધાત્મા આકર્તા, પૂતગલ કરતા છે વ્યવહારે. જે જ્ઞાન જ વર્તે વિજ્ઞાને, મહામુક્ત દશા જો સ્વભાવે. જે જ્ઞાન જ વર્તે વિજ્ઞાને, મહામુક્ત દશા જો સ્વભાવે. ભગવાન છું સમજી ગાવા માંડ, મુક્તિ સુખ પદ આત્મ ભાવે. ભગવાન છું સમજી ગાવા માંડ, મુક્તિ સુખ પદ આત્મ ભાવે. ભગવાન છું સમજી ગાવા માંડ, મુક્તિ સુખ પદ આત્મ ભાવે. ભગવાન છું સમજી ગાવા માંડ, મુક્તિ સુખ પદ આત્મ ભાવે. આ આત્મા એ ક્યારે કદી નથી ગ્રહણ કર્યું આત્મ ભાવે. આ આત્માએ ક્યારેય કદી નથી ગ્રહણ કર્યું આત્મ ભાવે. પર ભાવે ગ્રહણ કર્યું છે બધું, ઈજ છૂટે છે જો પર ભાવે. પર ભાવે ગ્રહણ કર્યું છે બધું, એ જ છૂટે છે જો પર ભાવે. ભગવાન છું સમજી ગાવા માંડ, મુક્તિ સુખ પદ આત્મ ભાવે. ભગવાન છું સમજી ગાવા માંડ, મુક્તિ સુખ પદ આત્મ ભાવે. મુક્તિ સુખ પદ આત્મ ભાવે. મુક્તિ સુખ પદ આત્મ ભાવે. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. બહુ સરસ. બહુ સરસ ભરતભાઈ. પાંચે પાંચ જે અંતરા છે ને એની કડીના બધા રાગ અલગ છે. પાછું અંતરા પર જવું થોડું ડિફિકલ્ટ વાળું થઈ ગયું આજે મારા માટે. correct. વાત સાચી. એને બરાબર પકડ્યું, મારી મિસ્ટેક થઈ. તમે બહુ લઘુતા જાઓ છો. વેરી ગુડ. મિસ્ટેક થઈ ગઈ. સૂર ન લાગ્યો તો ગયું પછી એવું છે. જય સચ્ચિદાનંદ. વાત સાચી છે. આખું એ સાચી વાત છે. બહુ સરસ. તમે જો કડી શું જબરજસ્ત છે યાર. જબરજસ્ત. હા. પુલિનાનંદજી સમજાવો થોડું કઈક. આમાં મને એક લાઈન જરા સ્પર્શી કે વોરંટ આવ્યો. દીપકાનંદ જરા મૂકો તો એ લાઈન જરા એ પદ. પોલીસનું વોરંટ આવ્યું તો એક્સેપ્ટ કરે ઉકેલ આવે.
હા બસ ઓકે. પોલીસનું વોરંટ આવ્યું જો એક્સેપ્ટ કરીએ ઉકેલ આવે. હવે આપણે સામાન્ય ભાવે બધા વાત જાણીએ છીએ કે વ્યવહાર છે, નિકાલ કરવાનો છે, ભરેલો માલ છે. તો અહીંયા દાદા ભગવાનને પોલીસનું વોરંટ આવે છે તો બી હસતા હસતા એનો નિકાલ કરે છે. એટલે કેટલી મોટી વસ્તુ છે. પછી પોલીસ વાળાને એમ કે છે તમે જરાક બેસો, ચા પાણી પીઓ, તો સત્સંગ પતાવું છું. અને પછી જતા કે છે ના તમારે તો અનબેલેબલ વોરંટ છે એટલે આવું જ પડશે. પોલીસ વાળો કે તો કે આવું છું. પછી એમ કે છે દાદા કે મને જોયે ને તો હાથે દોરડા બાંધીને લઈ જાઓ બહાર. એમ શેના માટે? તો કે મારા પાડોશી છે ને બહુ ખુશ થશે એમ કે. કારણ કે એ લોકોને થોડુંક એવું રહે છે કે આ મોટા દાદા ભગવાન થઈ ગયા કરીને. એટલે એ લોકો ખુશ થશે, આ જો મોટા પોતાની જાતને ભગવાન કેવડાતા ને તો આ દોરડા લઈને પોલીસ લઈ ગયા. તો કે એ લોકોને આનંદ થશે ને એટલે તમે કરો. બોલો હવે કેટલી બધી અંદર એમની ખુમારી હશે, કેટલું બધું એમનો અંદરનો આનંદ હશે, કેટલું બધું છૂટાપણું વર્તાતું હશે કે પોલીસ આવે છે તો નો પ્રોબ્લેમ. અને એ જતા જતા તો કે ઓલા પાડોશીની બી બળતરા ઓછી કરતો જાવ એના વ્યૂ પોઈન્ટ થી. પાછું એને દાદાને નીચે જોવા હોય તો કે લે ભાઈ તું મને નીચો જો અને ખુશ થાય. એટલે અંદર કેટલી બધી પ્યોરિટી, અંદર કેટલો બધો આનંદ કે આવા સંયોગોમાં બી હસતા હસતા નિકાલ કરે છે. ખબર તો છે જ કાંઈ નથી રોંગ, પણ આ એક મને જરાક લાઈન આવી ને મેં કીધું હારું આ તો કેટલું બધું અંદરની એમની દશા હશે. આખું આ દશા સૂચવે છે. તો આ આપણા માટે એક પ્રેરણાનો સ્ત્રોત બને કે આપણે પણ અંદરથી એવા આત્મસ્થિર થઈએ કે તમામ પ્રકારના વ્યવહારોનો નિકાલ લાવી શકીએ. આ એક આપણી વ્યક્તિગત પુરુષાર્થના સ્વરૂપે એક સમજણ રાખી શકાય. એનાથી શું થાય તો કે અત્યારે જે આપણને પ્રાપ્ત વ્યવહાર છે એ પ્રાપ્ત વ્યવહારનું મહત્વ ઘટી જાય. એમાં એ મહત્વને લીધે આપણને એમાં ગમો અથવા અણગમો રહે છે. એટલે આ ગમ્યો એવા સંજોગ છે અથવા ના ગમતો એવો સંજોગ છે. અને ના ગમતા માટે પછી ઓલું રહે. એટલે કે જલ્દી પૂરો થાય, વહેલું દુઃખ ઓછું થઈ જાય, પ્રતિકૂળ સંયોગ વહેલો નીકળી જાય, એવી ખટપટ ચાલુ થઈ જાય છે. એટલે એનું મહત્વ જ ઘટી ગયું હોય એટલે જે હો એનો નિકાલ હો. અને આ ભાઈ નંબર 1 નું છે, પાડોશીનું છે, એનો નિકાલ કરવાનો છે. હું તો એનાથી જુદો એવો શુદ્ધાત્મા છું એવો ભાગ રહ્યા કરે. એના પછીની લાઈનમાં છે ને કે વ્યવહાર રહ્યો જ્યાં નિકાલી, પછી ત્યાગ ગ્રહણ દ્વંદ્વ મીટે છે. એટલે વ્યવહાર જ્યાં નિકાલી છે તો પછી શું ગ્રહણ ને શું ત્યાગ એ દ્વંદ્વ મટી જાય. અને મમતા શક્તિ ને અહમ ત્યાગે, એટલે કે મમતા છે, આસક્તિ છે, અહંકાર છે, એ બધાનો ત્યાગ કેવળ ગૃહિતાતમ સુખ મિલે. એમાં તો ખાલી ઓલું એ આપણને ગૃહિત મિથ્યાત્વ વાળું સુખ મળે છે આ બધા મમતા, આસક્તિ ને અહંકાર માંથી. અને એનો ત્યાગ નીકળી જાય તો રિયલ સુખ આપણું ચાલુ થઈ જાય. આખો વ્યવહાર નિકાલી છે. અને એ વસ્તુ જેમ જેમ આપણા લક્ષ્યમાં આવે તો એમ તેમ એનું મહત્વ ઘટે. અને એનું મહત્વ ઘટે તો આત્મામાં રહેવું છે એનું મહત્વ વધે. અને એકવાર એનો નશો લાગી જાય ને કે મારે આત્મામાં જ રહેવું છે, એટલે જરા બી ટાઈમ મળે 5 મિનિટ, 15 મિનિટ, કલાક, તો એ વ્યવહારની ખટપટમાં ના જાય. પછી મહાત્મા આને શું થયું, આને આમ ગયું, અમથા પછી છાપા કે મોબાઈલ કે ટીવી કે ન્યૂઝ કે આડોશી ને પાડોશી ની પંચાયતમાં પછી ટાઈમ ના બગાડે. એને એમ થાય અરે યાર અંદરનું સુખ આપણે લઈ લઈએ, બહાર તો હવે ચાલ્યા જ કરશે. બે નોન ઇસેન્શિયલ જે વ્યવહાર અને કમ્પલસરી છે, ફાઇલ સ્વરૂપે છે, એનો તો સારી રીતે ઉપયોગપૂર્વક નિકાલ કરવાનો છે. પણ એ સિવાયનો ટાઈમ છે એનું મહત્વ ઘટે તો જ એમાંથી નીકળાશે અને તો જ આત્મા પક્ષી જવાશે અને હેલ્પ થાય છે. એટલે આ પદમાં થોડુંક મને આ બે વસ્તુ જરાક થોડીક આમ કહેવા લાયક લાગે. ઓકે, હા, યસ. આમ તો બધા જ પદોમાં બધું ઘણું બધું છે પણ અત્યારે થોડુંક આગળ. જય સચિદાનંદ. પ્રશ્ન લઈએ. જય સચિદાનંદ પ્રશ્ન લઈએ. હા, જય સચિદાનંદ. સીતાભાઈ,
સોરી ગીતાબેન પેલા ગીતાબેન મુંબઈ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી સાહેબ. જય સચ્ચિદાનંદ. હાજી, દાદા ભગવાન કહે છે કે જ્ઞાની પુરુષની પાસે પરમાર્થ સમજી લેવાનો, પરમાર્થ સમજમાં આવે એવો છે નહીં. દાદા ભગવાન એમ કહે છે કે આત્મા કેવો છે એ સંજ્ઞાથી તમને પહોંચાડે, એક્ઝેક્ટ કેવો છે એ સંજ્ઞાથી તમને સમજાવે છે. પુલિનાનંદજી સાહેબ. હા, તમે આનો રેફરન્સ કહી દો. હા, હું આમાં આગળ પેલું એ કીધું છે દાદા ભગવાને કે ગાયનું બચ્ચું હોય અને એનું બચ્ચું એની ગાય પાછળ દોડે, એ મૂક્યું છે આગળની લીટીમાં. અને સંયોગો વિયોગી સ્વભાવના છે. પછી એ સસરો હોય કે સાળો હોય એટલું લખ્યું છે. અને પછી આ સીધી આ લાઈન મૂકી છે કે જ્ઞાની પુરુષની પાસે પરમાર્થ સમજી લેવાનો, પરમાર્થ સમજમાં આવે એવો છે નહીં. આત્મા કેવો છે એ સંજ્ઞાથી તમને પહોંચાડે છે, એક્ઝેક્ટ કેવો છે એ સંજ્ઞાથી તમને સમજાવે છે. આટલું જ આનંદજી, પુલિનાનંદજી, હા, આજે પાછળની લાઈન છે ને, પરમાર્થ સમજમાં એટલે પરમાર્થ જાતે સમજમાં આવે એવો નથી એમ. હા હા હા, ખ્યાલ આવી ગયો. પરમાર્થ જાતે સમજમાં આવે એવું નથી. રાઈટ. ના, બહુ સ્પષ્ટ છે. જ્ઞાની પુરુષ જેમની સાથે વાતો કરતા હશે એમાં બે દાખલા આપે છે આગળ, કે વાછોડું ગાયની પાછળ જયા કરે એટલે વાછરડાને ખબર હોય કે આ મારી માં છે એટલે એની પાછળ જયા કરે. પછી બીજો નાનો એક્ઝામ્પલ આપે છે કે સંયોગો વિયોગી સ્વભાવના છે, પછી સાળો હોય કે સસરો હોય એમ કરીને. એટલે એ કે વ્યવહારની રીતે સમજાવે છે. અને આત્માની બાબતમાં એમ કે છે કે તમારે જ્ઞાની પુરુષ પાસે સમજી લેવું. જ્ઞાની પુરુષ જેને નિશ્ચિત આત્માનો ઉપયોગ વર્તે છે એમની પાસે એક્ઝેક્ટલી આત્મા શું છે શબ્દથી તો ખાલી અંગુલી નિર્દેશ કરાય, એટલે કે સંજ્ઞા રૂપે કહેવાય કે ભાઈ આત્મા છે ને શરીરથી જુદો છે. પછી એના ગુણો કહેવાય કે ભાઈ એ તો અવિનાશી છે. પછી એમાં આનંદ જ્ઞાન, આનંદ દર્શન, આનંદ સુખ એમ. પણ એક્ઝેક્ટલી કેવો છે, એક્ઝેક્ટલી કેવો જે વાત છે ને એ જ્ઞાની પુરુષ પાસે જ ખબર પડે, કારણ કે એમની પાસે એક્ઝેક્ટ અનુભવ છે. એટલે એમની પાસેથી સમજો એ અનુભવ પુરુષ છે ને, એટલે કારણ કે એમના વાક્યો અમુક એટલા બધા મૌલિક છે કે કોઈ શાસ્ત્રોમાં એનું કથન નથી, એનું વર્ણન નથી. ને જો આનો આમ સિમિલર એક સિમિલી આપી હોય ને તો કાશ્મીર તમે ક્યારે ગયા ના હો અને કાશ્મીરમાં શું છે તમે ચોપડી વાંચીને, કાશ્મીર ઉપર ટુરિસ્ટ ગાઈડની બુક હોય ને એ તમે ખોલીને વાંચો, પછી એમાં બધા વર્ણન આવે કે આમાં આટલા જોવાલાયક સ્થળ છે, આ ગાર્ડન છે, આ ફુવારો છે, એટલું બધું એમ. પછી આ ગાર્ડનમાં આટલા ગુલાબ ઉગેલા છે, આટલા ફૂલ ઉગેલા છે, પછી એમાં આટલી આ વેધર છે. એટલે જાતનું વર્ણન તમને મળે, તમને આઈડિયા આવે કાશ્મીર. પણ કોઈ કાશ્મીર જઈને આવ્યું હોય ને અને પછી તમને વર્ણન કરે ને તો તમને એક્ઝેક્ટ વર્ણન કરી શકે, કારણ કે જોઈને આવ્યો છે કે ભાઈ મને ખબર છે ભાઈ ઓલા ચોપડીમાં ફોટો તો લખ્યો છે પણ હકીકતમાં આવું છે ભાઈ. એટલે એ અનુભવથી જે પ્રત્યક્ષ જોઈને આવેલો છે, માણીને આવ્યો છે કાશ્મીર, એનું આખું વર્ણન અલગ જ નીકળે. એવી રીતે આપણે બી જ્ઞાની પુરુષ જે અનુભવમાં, જેને આત્મા અનુભવ છે અને કરાવી શકે છે, એની પાસેથી તમે સમજી લો તો તમને એક્ઝેક્ટ વસ્તુ એમ કહેવાય. કારણ કે અત્યારે જે આપણી પાસે શાસ્ત્રો છે એ પાછળથી જે આચાર્યોએ સ્મૃતિમાં હતું, મહાવીર ભગવાન ગયા પછીના ઓલા દુકાળ પછીના સમયમાં બધું ભેગું કરેલું છે. એટલે જેટલું હોય એટલું આમ લખાયું હોય. આ પાંચમા આરામાં જે અનુભવ લઈને ગૃહિસ્થ રીતે આવ્યા છે એટલે એ એક્ઝેક્ટ વાત કરી શકે આપણને. એટલે એમની પાસેથી આત્મા જેવું કેમ છે એવું એક્ઝેક્ટ સમજી લેવું એવું કહેવા માંગે છે આ વાક્યમાં. અને એ આપણને આમ જોવા જાય ને તો દાદા શું કે છે કે એક તો સાંકેતિક ભાષા એટલે કઈ રીતે કે શબ્દનું વર્ણન હોય, અને બીજું એક્ઝેક્ટ સમજવું એટલે એક્ઝેક્ટ અનુભવ કરવો. હા, કે
કે જ્ઞાની પુરુષને અનુભવ છે તો તમને અનુભવ કરાવી શકશે, માટે એમની પાસેથી એક્ઝેક્ટ સમજી લેવો, એટલે કે એક્ઝેક્ટ અનુભવ કરી લેવો એમ. ને થોડું શાબ્દિક ઇન્ફોર્મેશન અને અનુભવ કરી લીધો હોય એ પછી શું થાય તો કે તમારે એ પછી એનો લાભ મળશે. બરોબર. હા સાહેબ. આપણા કેસમાં શું છે કે આપણા કેસમાં એ અનુભવ આપણને થઈ ગયો છે. એક્ઝેક્ટ. હા, હવે આત્માનો અનુભવ થઈ ગયા પછી હવે એનો સ્પષ્ટતા સુધી જવાનું છે, સ્પષ્ટ વેદન સુધી જવાનું છે. આપણને અસ્પષ્ટ વેદન છે એટલે એનો અનુભવ અને લક્ષ આવજા કરે. હાજી સાહેબ, બરોબર છે. દાદા આજ્ઞાએ કરીને, પુરુષાર્થે કરીને એને સ્પષ્ટ અનુભવ સુધી લઈ જવાનો ભાગ આપણે હવે રહે. કે તમે પણ મારા જેવા આત્મા અનુભવ દશામાં આવો, એમ દાદા ભગવાનની તો ઈચ્છા હતી જ. મારાથી કોઈ આગળ નીકળી જાય તો મને આનંદ થશે. આપણે આગળનું તો પછી લઈએ વાત, પણ એમના નજીક જેટલું જવાય એટલું. હવે દરેક ના હિસાબ જુદા રહેવાના, કર્મો ના હિસાબ અને પુરુષાર્થના હિસાબ બધા કમ્પેર ના કરાય, પણ આ ભાવના સ્વરૂપે રાખી શકાય છે. હા, કે આપ જે કહો છો કે આત્મા સમજી લેજો, દાદા મને હવે સમજી જ લેવું છે. જેવો આત્મા વર્તે છે તેવો આત્મા મારામાં વર્તાવો. આપણે બોલીએ બી છે. એટલે દાદાએ કીધું છે તું આ માંગજે. આખી નિશ્ચય એવા જણિધીમાં દાદાએ આપણને તમને મને અમુક વાર થાય કે ઘણા લોકો આધ્યાત્મિક એક સામાન્ય વાત કરું છું, સામાન્ય વાત કે ભાઈ કોઈ મુસ્લિમ હોય, કોઈ શીખ હોય, કોઈ જૈન હોય, વૈષ્ણવ હોય, આમ નાનો સ્ટાર્ટ થયો હોય, યુવાન હોય, કોઈ ધર્મ કરવાનો છે તો એને સમજાવે આપણા ગુરુ કહેવાય, આપણા શાસ્ત્રો કહેવાય, આપણા ભગવાન કહેવાય, એને આમ નમસ્કાર કરાય, આમ આરતી કરાય, આમ માળા કરાય, જે બીજી ક્રિયાકાંડ હોય બધું એટલે સમજે કરે, અને પછી એ રીતે એ એના વ્યવહાર ધર્મમાં આગળ વધે. હવે આપણે નિશ્ચય ધર્મ પ્રાપ્ત થયા પછી જો કોઈ કે દાદા આત્મા પ્રાપ્ત કર્યો, હવે મારે શું માંગવાનું અથવા મારે શું કરવાનું? આમ તો કરવાનું કઈ નથી, આમ તો આજ્ઞા જ પાડવાની છે ને જ્ઞાતા દ્રષ્ટા ફાઇલ નંબર 1 ના રહેવાનું છે. પણ એક દાદાએ કીધું કે ભાઈ આ કાર્ડ છે ને માઇનસ માર્ક છે ને, એટલે આટલી શક્તિઓ માંગજો જે નિશ્ચય વ્યવહાર ચરણ વિધિ સ્વરૂપે આપણને આપી છે. દિવસમાં અવશ્ય એકવાર કરવા યોગ્ય, આમ ભારપૂર્વક લખ્યું. એટલે એની અંદર દાદા આપણને બધું આપી દીધું કે એઝ અ મહાત્મા તારે શક્તિ બી માંગવી હોય ને તો કઈ માંગવી. આપણામાં જેવો આત્મા, આ તો આ પોઈન્ટ નીકળ્યો એટલે આ કહું છું. આમ તો વાતો તો ઘણી બધી ચાકી બી, બહુ સુંદર, બહુ સુંદર. પણ આ તો તમે જે ઉલ્લેખ કર્યો ને કે આત્મા જ્ઞાની પુરુષ પાસેથી એક્ઝેક્ટ સમજી લેવો, તો એ મને આવડતું નથી, સમજાવતું નથી તો શું, તો દાદા પાસે શું માંગવું એ પણ દાદાએ સમજાવ્યું છે કે તું મારી પાસે આ માંગજે એમ કરીને, કે આપનામાં જેવો આત્મા વર્તે છે તેવો આત્મા મારામાં વર્તાવો. એટલું માગીશ ને તો એ બી બીજ રૂપે પડ્યા કરશે. એ તારી ભાવના તને આગળ લશે અને આગળના સંજોગો તને એ ભાવના પરિપૂર્ણ થવા બહુ ઉત્પન્ન થશે, બધું હેલ્પ કરશે આપણને. બરોબર સાહેબ. હા, છે તો ઘણું બધું પછી. હા, પણ આ તો એક જસ્ટ એક પોઈન્ટ આવ્યો એટલે દાદાએ નોટ ઓનલી અનુભવ કરાવ્યો પણ પૂર્ણાહુતિ જવા માટેની ચાવીઓ બી આપી, શું પુરુષાર્થ કરવો એ બી આપ્યું. હવે ખાલી આપણે પાસે શું જોઈએ? આપણે સિન્સિયરિટી. બરોબર સાહેબ, સિન્સિયરિટી કે ભાઈ દાદા હવે આ મારો ધ્યેય છે, એના હું સિન્સિયર રહીશ. હવે સિન્સિયર નથી એવું નહીં, આપણે બધા છીએ જ, પણ એમાં થાય છે શું, અમુક વાર ઇનસિન્સિયરિટી નો ભાગ એટલે કેવો આવે તો કે આપણું મન અને બુદ્ધિ, આપણું જે અંતસ્કરણ છે ડિસ્ચાર્જ થતું, એ આપણને જરાક સંસાર બાજુ લઈ જાય, પૂતગલ બાજુ લઈ જાય. હજી જરાક મારે મીઠાઈ ખાવી છે, રિસેપ્શનમાં ગયા હોય તો જરા બે વસ્તુ આમ, એટલે આ તો પિક્ચર જેવું છે કે બીજી કટપટ કરવી છે. એટલે પ્રકૃતિનું રક્ષણ અથવા પૂતગલના સુખો તરફ જવાની સંભાવનાઓ રહે, કારણ કે ભરેલો છે એટલે મન બતાવશે, બુદ્ધિ બી એમાં નફો બતાવશે, એટલે ત્યાં સિન્સિયરિટી નો આખો ભાગ આવે. સિન્સિયરિટી એટલે આપણે જે નક્કી કર્યું એના વિરુદ્ધ મન બતાવે, એના વિરુદ્ધ બુદ્ધિ બતાવે તો એક્સેપ્ટ નહીં. બરોબર, એક્સેપ્ટ ના થાય ને તો પછી કઈ જ વાંધો નથી આવતો. પછી ગમે ને રબીશ માલ હોય, ભલે ને ચિત્ત ભટકતું હોય બહાર, પણ નક્કી કર્યું હોય તો ચિત્ત પાછું આવી જશે. નક્કી કરીએ જ છે કે મારે વિધિ ઉપયોગ પૂર્વક કરવી છે, તો ઉપયોગ પૂર્વક કરવી જો વિધિ નક્કી કરો છો ચિત્ત આવી જ જાય છે. આ તો જરાક બહાર ગયો તો પાછું લાવીએ છીએ, નક્કી પડવું છે ને આપણે. ત્યાં સિન્સિયરિટી છે આપણી, સિન્સિયરિટી છે, સાચી વાત છે. એટલે એ જ સિન્સિયરિટી થોડુંક આગળ એને વધારવાનું કે તમામ પ્રકારના મન વચન કાયનો વ્યવહાર સવારથી રાત સુધી, સોમથી રવિ સુધી,
એમાં મારે આ સિન્સિયરિટી રાખવી છે, આજ્ઞા કરીને નિકાલ કરવો છે. સિન્સિયરિટીમાં નક્કી પણ હોય છે. નિશ્ચય થાય ને એટલે પછી અંતસ્કરણ આખું એ બાજુ જાય, મન બી એ બાજુ જાય, બુદ્ધિ એ બાજુ જાય, ચિત્ત બી એ બીજે બધું હોય જાય. એનો એક હમણાં થોડુંક વચ્ચે આવ્યું હતું ને કે આપણે આ દિવાળી ને બધું હમણાં ગયું, તો જેમ દિવાળીના 4-5 દિવસ બધા કેવું નક્કી કરે છે, ભાઈ તહેવારનો દિવસ છે, ભાઈ સારા દિવસો છે, આપણે ઝઘડા નથી કરવાના, આપણે સારું આપણે ઉલ્લાસથી ઉજવવાનું છે, એટલે સારું ખાવાનું પીવાનું, પછી ઘરનું ઓલું ડેકોરેશન કરે, લાઇટિંગ ને બધું કરે, એના માટે કે ભાઈ આ એક સારા દિવસની આપણે ઉજવણી કર્યું તે કોઈ ઝઘડો નહીં કરે. આ તો ભાઈ જવા દે ને, સારા દિવસે કઈ બોલવું નથી, જવા દે સારા દિવસે મારે અથડાવવું નથી. હેલો, એટલે એવી જે સિન્સિયરિટી દિવાળી વ્યવહારના દિવસે રાખીએ છીએ, એવું જ આપણે કાયમ માટે સિન્સિયરિટી ત્યાં આવે છે કે હવે મારે આ જ્ઞાનમાં જ રહેવું છે, મારે આજ્ઞામાં જ રહેવું છે. એવી જે સિન્સિયરિટી આપણામાં આવે તો એ આપણે ખૂબ દાદાની નજીક જવા માટે. બરોબર છે સાહેબ. એટલે સિન્સિયરિટી એટલે આપણું નક્કી પણ એટલે અંતસ્કરણ એ બાજુ જાય. તો દિવાળીના દિવસે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ બાજુ જાય છે. નક્કી કર્યું છે કે અથડાવું નથી, કે ઉત્સવ સારી રીતે ઉજવવો છે, પણ ત્યાં લગ્ન હોય તો બધું સારી રીતે ઉજવીએ છીએ. તો એવી રીતે આમાં બી આપણે સિન્સિયરિટી રાખીશું તો ઓટોમેટિકલી અંતસ્કરણ એ બાજુ જશે. જ્ઞાન તરફ. બરોબર છે. સરસ સરસ સાહેબ. સાહેબ ઘણી વાર આપણે શું કરીએ કે વ્યવહારમાં કઈ આવી જાય ને સાહેબ, તો આપણે ગીતાબેન એમ બોલે કે આ વ્યવહાર આવ્યો પણ તારે અંદર આત્મામાં રહેવાનું છે, હવે તારી પોલ નહીં ચાલે. ગીતાને એમ જ કહું, હવે તારી પોલ નહીં ચાલે ને આ વ્યવહાર સંભાવી નિકાલ કર, પણ તું આત્મામાં રહે, તારી પોલ નહીં ચાલે. એટલું જ સમજાવ કરે છે. તો બહુ સુંદર સરળતાથી બધું થઈ જાય સાહેબ આ તહેવારોમાં બધું સાહેબ. હા બરાબર છે, બહુ પરફેક્ટ વાત છે. ખાલી આપણે આટલું ટકોર જ કરવાની છે. ભાઈ નંબર 1 ને ખાલી ટકોર કરીને વાળવાની જ છે, દાદાના જ્ઞાને કરીને કે ભાઈ વ્યવહારમાં તું કશાય ના કરીશ, એ કરે તો પણ તું નીકળી જાય. આપણે ખાલી વાળીએ ને તો પ્રકૃતિ વળે એમ છે, કારણ કે વળે એમ છે. સરસ છે, બહુ સર. આપણે કહીએ એમ વળે છે સાહેબ, વળે છે બહુ. આ તો દાદાના જ્ઞાન પછી તો એટલું બધું આપણને ખબર પડે કે આપણી પ્રકૃતિ ક્યાં હતી અને હવે અત્યારે ક્યાં આવી ગયા છે. ગીતાબેન એક એક્ઝેક્ટ ખ્યાલ આવે સાહેબ. એટલે હા, અને એક બીજા વ્યૂ પોઈન્ટ થી થોડું જસ્ટ બ્રીફલી કહી દો કે બીજા વ્યૂ પોઈન્ટ થી સમજવાનું હોય ને કે ડિસ્ચાર્જ થતામાં વિચારોમાં કે વર્તનમાં આપણું અહંકાર જેટલું એમાંથી ખેંચી લઈએ ને એટલે જ્ઞાતા દ્રષ્ટા આખું ખુલ્લું થઈ જશે. એક્ઝેક્ટ સાહેબ. એમાં તન્મા કે અહંકાર ભળ્યો તો તન્માયકાર પરિણામ, ના ભળ્યો તો જ્ઞાતા દ્રષ્ટા પરિણામ. જ્ઞાતા દ્રષ્ટામાં રહ્યા. હા, બસ આ ખાલી એક સમજવા માટે વાત થોડી. હા, બહુ સુંદર. સરસ ચાવીઓ મળી આજે તો સાહેબ. જય સચ્ચિદાનંદ પુનિલાનંદજી સાહેબ. જય સચ્ચિદાનંદ. ખૂબ અનુમોદના. હિતાબાઈ. જય સચ્ચિદાનંદ પુનિલાનંદજી. હા, જય સચ્ચિદાનંદ પુનિલાનંદજી. આ જે પદ હમણાં ગાયું ને એમાં એક કડી જે છે, કોઈનો ચેતન સંકલ્પ છે ત્યાં પોઝિટિવ ભાવ જ પુરાવે. કોઈનો ચેતન સંકલ્પ છે ત્યાં પોઝિટિવ ભાવ જ પુરાવે. એટલે આમાં આ એક્ઝેક્ટ શું સમજાવવા માંગે છે? ચેતન સંકલ્પ છે એટલે શુદ્ધાત્માની હાજરીમાં સંકલ્પ કર્યો હોય. જો કારણ દેખીતો છે વ્યવહાર છે, લૌકિક સત્ય સજીવ ભાવે, કોઈનો ચેતન સંકલ્પ છે ત્યાં પોઝિટિવ ભાવ જ પુરાવે. તો એ કેવી રીતે પુરાવે? ભાવ એટલે શું કહેવા માંગે છે કે મને આવું હોજો, એ ભાવના કરીએ કે ડિસ્ચાર્જ ઈચ્છા કહે ને આપણે. ચેતન સંકલ્પ એટલે અંદર એનો અહંકાર છે ને હજી, એટલે એ પોઝિટિવ પુરાવે. એટલે શું કહેવા માંગે છે કે અત્યારે આપણે હવે મોક્ષે જવું છે. જો કોઈને સમજાય કે કારણ દેખીતો છે વ્યવહાર છે લૌકિક સત્ય સજીવ ભાવે, એટલે અત્યારે જે વ્યવહાર છે આપણો એ લૌકિક સત્ય છે, એ 100% એબ્સોલ્યુટ સત્ય નથી, એ ટેમ્પરરી સત્ય છે. બરાબર? હું ફાધર છું, હું આનો ભાઈ છું, એ ટેમ્પરરી સત્ય છે. લૌકિકમાં બધા માને એ સજીવ. અને એટલે હવે શું છે, હવે ચેતન સંકલ્પ એટલે કે હું શુદ્ધાત્મા આપણે થઈ ગયા છીએ આપણે, અને એ શુદ્ધાત્મા થઈ ગયા પછી શું છે કે હવે આપણે નિકાલી ભાવ રહે, એટલે આપણે પોઝિટિવ ભાવ ઉત્પન્ન થાય.
હવે કોઈ સાથે હોય તો ભાઈ અથડામણ ટાળવી છે. પછી કોઈ દુઃખી થતું હોય તો એને, અથવા કોઈ આપણું અહિત કર્યું હોય તો એને હું બતાવી દઉં એવું ના થાય. એનું બી કલ્યાણ થાવ, એને બી સદબુદ્ધિ હો. કોઈ બિચારો દુઃખી થતો હોય તો કે એ બી દાદાનું જ્ઞાન પામે. હવે જવા દે, છોડી દે ને, હવે આપણે મોક્ષે જવું છે. એટલે પોઝિટિવિટી આવે. આપણે ચેતન સંકલ્પ એવું મને સમજાય છે ભાઈ. એટલે મને એવું લાગ્યું કે શુદ્ધાત્માની હાજરીમાં ચેતન સંકલ્પ કરીએ તો ડિસ્ચાર્જ ભાવ છે. ચેતન સંકલ્પ એટલે શું છે? ચેતન ને પામેલું છે ને. હું પુલિંગ છું, એમાંથી હું શુદ્ધાત્મા છું ને, ચેતન ને પામેલો છે. એટલે હું ચેતન, હા, એટલે હું શુદ્ધાત્મા છું. એટલે પછી ડિસ્ચાર્જમાં શું થશે? તો પોઝિટિવ ભાવના જ કરાવશે, એમ કહેવા માંગે છે. વ્યવહાર એને દેખી તો નિકાલી, અમારે જે નિકાલ જ કરવાનો હોય તો મારે એને પકડી રાખવાનું. જેને સંસારથી છૂટવું જ છે તો છૂટવાના પોઝિટિવ ભાવના જ હોય. કોઈનો ક્લેમ બાકી ના રહી જાય. નેગેટિવ ભાવ એટલે શું? કોઈના માટે દ્વેષ થાય, બદલો લેવાની ભાવના થાય, હું જોઈ લઈશ. હવે એ બધું એને ખબર છે કે આ બધું કરીશ તો પાછું હું સંસારમાં જ ફસાઈ જઈશ. બરાબર. કોઈ મારું બગાડ્યું એની નોંધ રાખીશ તો પાછું હું સંસારમાં જ ફસાઈ જઈશ. એટલે કહેતા આપણે છોડો એમ. એટલે એ નેગેટિવ ની સામે પોઝિટિવ ભાવ કરાવે છે, એવું આમાં સાધારણ સૂચન છે. કારણ કે આત્મદ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે ને એટલા માટે. બરાબર. ડિસ્ચાર્જ થતો જે અહંકાર છે એ આ પોઝિટિવ ભાવના કરે. ઓકે. જય સચ્ચિદાનંદ. બહુ મજા આવે. જો આજુ જસ્ટ એક વાત નીકળી એટલે કહી દઉં કે એ પોઝિટિવ વસ્તુમાં તો એટલું બધું બળ છે, ન પૂછો વાત. ના જ્ઞાન લીધું એના માટે બી કામ લાગે એવી વસ્તુ છે. અને અધરવાઇઝ બી ગમે તે સંજોગોમાં પોઝિટિવ રાખીએ ને તો બહુ આનંદ. હવે ફોર એક્ઝામ્પલ કોઈનો વ્યવહાર હોય, બરાબર છે, એની પ્રકૃતિમાં જરાક બરાબર નથી એનો વ્યવહાર, તો એની સાથે એની સામે પ્લસ પોઈન્ટ બી જોઈએ ને એનો, કે એનામાં આ સદગુણ બી છે, તો એના માટે ટીકા કરવાનો ભાગ આખો નીકળી જાય. અથવા એના માટે જે અવર્ણવાદનો ભાગ છે એ આખો નીકળી જાય. કારણ કે આપણે બેઉ બોલશું, આ થોડું આ બાબતમાં સારું છે અને આ બાબતમાં જરાક એનું આવડું છે. એટલે આખું બેલેન્સ થઈ જાય. અવર્ણવાદ ના થાય. અવર્ણવાદ એટલે જેમ છે તેમ વર્ણન કરવું નહીં. ખાલી નેગેટિવ બોલો તો એ અવર્ણવાદ થઈ ગયું. પણ નેગેટિવ એન્ડ પોઝિટિવ બેલેન્સ થાય તો અવર્ણવાદ નથી થયું. એટલે પોઝિટિવ જોવાની પ્રેક્ટિસ, ધ હોલ પોઈન્ટ ઇઝ વી આર યુઝ ટુ સીંગ નેગેટિવ્સ, બટ એની સામે કાઉન્ટર વેટમાં પોઝિટિવ જોઈએ ને તો બહુ મજા આવી જાય. તાવ થયો હતા કે તાવ થયો નથી, જઈ રહ્યો છે. પોઝિટિવ શું જોશું આમાં? કે આપણો મારા કર્મનો હિસાબ પૂરો થઈ રહ્યો છે. શરીરના લેવલે. પછી કોઈ આપણને બે જરાક ના ગમતું બોલી નાખે તો બી એ વાણીના લેવલ બી થાય, ચલો વાણી પર છે ને પરાધીન હિસાબ ચૂકતે થયો. એટલે વી સી ધ પોઝિટિવ આસ્પેક્ટ. પોઝિટિવ જોવાથી નેગેટિવ સંજોગો પ્રત્યે અણગમો જે ભાગ છે, આ તાવ ક્યાં આવ્યો, આ માણસ આમ ક્યાં બોલ્યો, એ ભાગ જ નીકળી જાય. એટલે એને નફો દેખાય, નફો એને આનંદ આવે છે. ડઝન્ટ સી. એટલે આ સમ્યક બુદ્ધિનો ભાગ છે. જે બુદ્ધિ અવળું જોઈને દુઃખી થાય છે કે આને મારું બગાડ્યું, એ જ બુદ્ધિ પોઝિટિવ જોઈને દુઃખમાંથી મુક્ત થાય છે. પોઝિટિવ દ્રષ્ટિ તો એટલું મોટું વસ્તુ છે. એમાં ભલે શબ્દો આમ નાનું જ દેખાય, બે શબ્દ પોઝિટિવ અને દ્રષ્ટિ, પણ એમાં તો આખું વ્યવહારમાં માણસ જ્ઞાન ના લીધું તોય કેટલો બધો આગળ જાય. અને નિશ્ચિત દ્રષ્ટિમાં આપણે ડિસ્ચાર્જ ભાગમાં, ડિસ્ચાર્જ ફાઇલ નંબર 1 માં આ વસ્તુનું એપ્લિકેશન કરાવવાથી, પોઝિટિવ જોવાથી શું થશે ખબર છે? જે નેગેટિવ સંયોગો કે દુઃખદાયી સંયોગો કે જેને આપણે પ્રતિકૂળ સંયોગો કહીએ છીએ, એમાંથી એની જે અસરો છે, અસરોમાંથી મુક્ત થઈ જવાય. તરત થઈ જાય. પોઝિટિવ જો એટલે ખલાસ, પોઝિટિવ એટલે તમને એનો ભાર જ ના લાગે. નેગેટિવ સંયોગોનો ભાર જ ના લાગે. આપણે એ તો જોઈએ છે ને, આપણે બધા ફાંફા મારીએ છીએ જેના. હવે જ્ઞાન ના હોત તો આપણે વ્યવહારના દુઃખમાંથી મુક્ત થવાનો ઉપાય કરત. કે જરા આજે મૂડ નથી, હું શોપિંગમાં જાઉં, ચલો પિક્ચર જાઉં, ચલો આની સાથે ગપ્પા મારશું ફોન ઉપર. ઓર પછી જરાક વધારે પડતું ડાઉન ગયું હોય કોઈનું લાંબા સમય, તો પછી વ્યસને ચડી જાય કે સમથિંગ રોંગ સહારા બધા લે. થોડોક સમ્યક દ્રષ્ટિ વાળો હોય તો ભક્તિમાં ચડી જાય. અજ્ઞાન દશા. હવે જ્ઞાન થયું છે તો આપણે આ બધું પોઝિટિવ અને સમ્યક સમજણથી ઘણું બધું ફાઇલ નંબર 1 નો નિકાલ થાય છે. પોઝિટિવ વ્યવહાર થવા માટે કરે છે. ફાઇલ નંબર પોઝિટિવ જોવાથી સુખી કરી શકે છે. એટલે આ વ્યવહારની સમજણ છે, પણ એ આખું આત્મા સુધી લઈ જાય એવું છે. બહુ મોટું. કારણ કે આખું વ્યવહારના તમામ પ્રકારોમાંથી નેગેટિવ અસરમાંથી મુક્ત થાવ એટલે તમે શું થાવ ખબર છે? કેટલી મોટી વસ્તુ છે એમાં. આને મારું બગાડ્યું ફોર એક્ઝામ્પલ, એટલે નેગેટિવ વસ્તુ. પછી ના એ તો ઉપકારી છે એટલે પોઝિટિવ મૂક્યું. એટલે ઉપકારી થયું એટલે તમે દ્વેષ નીકળી ગયો. એટલે તમારા રાગ દ્વેષમાંથી મુક્ત થાય એટલે તમે વિતરાગ થઈ ગયા. આપણે આજે 5 આજ્ઞા વિતરાગ થવા માટે છે.
આગી 5 આત્મામાં રહેવા માટે છે. તો આ એક સમ્યક સમજણ બી આખી એ સ્ટેજ પર આવી જાય. નો કોઈ કે મને ઉદાસમાં દેખાતા નથી ને યાદ નથી રહેતું, અને મારે વ્યવહારમાં તન્માયાઘાત પરિણામે છે, તો એક્ઝામ્પલ છે. તો એ પણ આ ચલ હું પોઝિટિવ જ રહીશ, તો એ આત્મા તરફ ઓટોમેટિકલી આવી જશે. આત્મામાં રહે ને તો બહાર એનું સિમ્ટમ શું છે, બહાર એનું દેખીતું શું ચિહ્ન આવે. આત્મામાં રહેવાથી બહાર વિતરાગતા, એનો વ્યવહાર વિતરાગ હોય, ક્યાં ખટર ફોટરમાં ના હોય, રાગ જોયા કરે, જ્ઞાતા દ્રષ્ટા, એટલે બહાર વિતરાગતા ઝળકે. સોર્ટ ઓફ વોટ ઇઝ એક્સટર્નલ સિમ્ટમ કે હું આત્મામાં છું, હું શુદ્ધ ઉપયોગમાં છું, તો બહાર વિતરાગતા. એટલે એ કોઈને ડિરેક્ટલી ના રહેતું હોય ને, ખાલી એમ બી આ પોઝિટિવ દ્રષ્ટિ રાખશે તો વિતરાગતા આવી જશે વ્યવહારમાં, which will automatically lead to શુદ્ધાત્મા. એટલે બહારથી બી અંદર આવી શકાય એવું છે. આ તો જસ્ટ હાસ્ય પણ આવી જાય. તમે અત્યારે જે વાત કરી એ પ્રમાણે હાસ્ય પણ આખું મુક્ત આવી જાય. હા, મુક્ત હાસ્ય આવી જાય, કારણ કે ટેન્શન કે બોજો નીકળી જાય ને. અંતસ્કરણ પર જે ભાર છે, આ કામ પતે તો સારું, હજી પત્યું નથી, અથવા આ સંજોગ છૂટો થાય તો સારું, એ બહાર આખું નીકળી જાય. બરાબર. ટીલ ધ સંજોગ ગોઝ હોય, સંજોગ તો જવાનો જ છે પ્રતિકૂળ, પણ એ ના જાય ત્યાં સુધીનો જે ભાર ને કે અસરનો ભાગ છે, એ આખો અસર નિર્મૂળ કરી નાખે. એટલે આ એક સેન્ટેન્સ છે ને, બધે વ્યવહારમાં છે, ભોગવે તેની ભૂલ, પોઝિટિવ દ્રષ્ટિ કે એડજસ્ટ એવરીવેર આક્રમણ, એ અલ્ટિમેટલી આત્માને મોક્ષ તરફ મુમુક્ષને બી લઈ જાય અને મહાત્માને તો લઈ જ જાય. કારણ કે રિલેટિવ નો ભાગ બધો માઇનસ કેટલો ભરેલો છે, એને રિલેટિવ ટુ રિલેટિવ સમાધાન આપશે, થોડી હળવાશ થશે, પછી આજ્ઞાના પુરુષાર્થમાં જરાક ઈઝી રહેશે. આ તો જસ્ટ પોઝિટિવ ની વાત આવી ને, એનું બી કેટલું બધું મહત્વ છે એ થોડી. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હરેન્દ્રભાઈ, મુંબઈ. જય સચ્ચિદાનંદ પુલિનાનંદજી. હા, જય સચ્ચિદાનંદ. પુલિનાનંદજી, આ અનુસંધાનમાં જ એક વાત કરું છું, તમને પૂછું છું કે આ દ્રષ્ટિ મળી, સમજણ કેળવાઈ આપણી દાદા ભગવાનના જ્ઞાન પ્રાપ્તિ પછી, હવે આપણો પુરુષાર્થ કયો રહ્યો? અજ્ઞાનનો નાશ કરવાનો કે વધુ જ્ઞાન જાણવાનો? આપણો પુરુષાર્થ છે ને છૂટા રહીને ફાઇલ નંબર 1 ને જોવાનો. એક મિનિટ, અત્યારે પ્રેક્ટિસમાં થાય છે શું કે હું વધુ ને વધુ જાણી લઉં અને એમાંથી મારી પ્રગતિ કરું. હકીકતમાં જે મને થોડુંક આવું ક્યાંક અંદર થાય છે કે આ વધુ જાણવાની જરૂરિયાત છે કે અજ્ઞાનનો નાશ કરવાની જરૂર? નહીં, તમે વધુ જાણો છો તો ઇન અ વે અજ્ઞાનનો નાશ થાય જ છે. એટલે નોલેજના લેવલ પર, કે નોલેજ બી ને ઇન્ફોર્મેશનના લેવલ, માહિતીના લેવલ પર વધુ ને વધુ જાણવાથી શું થશે કે આપણી ઇન્ફોર્મેશન વધશે, માહિતી વધશે. મારી પાસે હું મહાવીર ભગવાન સાથે શું થયું હતું એ જાણું છું, હું દાદા ભગવાને શું કીધું હતું એ જાણું છું. એક્સ નંબર ઓફ ઇન્ફોર્મેશન વધશે. આ શબ્દ નિક્ષેપનો અર્થ આ થાય, આ શબ્દનો અર્થ આ થાય, એટલે ઘણું બધું ઇન્ફોર્મેશન ભેગી થશે. હવે અજ્ઞાન જે તમે કહો છો ને, એટલે ઓલું શાબ્દિક અજ્ઞાન દૂર થયું નથી, પણ જે રિયલ અજ્ઞાન, ભગવાનની ભાષાનું અજ્ઞાન, એટલે કે હું પુલિન છું, એ જે બિલીફ ડિસ્ચાર્જ ભાગમાં જેટલા અંશે રહી છે, એ ભાગ જેટલો ઓછો થાય ને એટલું જ આપણે મોક્ષ માર્ગમાં પ્રગતિ ત્યાં છે. છેવટે મોક્ષ માર્ગમાં પ્રગતિ ક્યાં છે કે હું આત્મા છું એ જાગૃતિની કેમ કરીને વધે, તમામ પ્રકારના વ્યવહારોમાં એ રહે. ફાઇલ નંબર 1 ના જ્ઞાતા દ્રષ્ટા રહેવાય. એક લાઈનમાં કેવું હોય ને તો ફાઇલ નંબર 1 ના જ્ઞાતા દ્રષ્ટા એ જાગૃતિ, એટલે એ મારો ભાગ વધે તો મારો ભગવાનની ભાષાનો આત્મજ્ઞાનનો ભાગ વધી રહ્યો છે. અને એના પરના જે આવરણ છે, કશાયના આવરણ, એને અજ્ઞાન ભાગ કહેવાય. જ્ઞાન અને અજ્ઞાન બે જ વસ્તુ છે. આત્માને જ્ઞાન કીધું અને એના પર આવરણને અજ્ઞાન કીધું. તો એ આવરણના ભાગ, એ અજ્ઞાન સ્વરૂપી આવરણ નીકળતા જાય અને જ્ઞાન સ્વરૂપી પ્રકાશ ખુલ્લો થતો જાય. ધેટ ઇઝ ધ પુરુષાર્થ. એટલે માહિતી તો જો બીજું બી તમને કહી દઉં, ઇન્સિડન્ટલી આપણે નક્કી કર્યું હોય કે આપણે આજ્ઞાના પુરુષાર્થ છે કે બીજા જેવી પુરુષાર્થો છે, એ પુરુષાર્થ નક્કી કર્યો હોય ને તો પછી શું થશે ખબર? કુદરત શું કરશે? કુદરત તમને એ પુરુષાર્થ કરવા માટે જે માહિતીની જરૂર છે ને એ ઓટોમેટિકલી સપ્લાય કરશે. તમારે માહિતી ભેગી કરવા નહીં જવું પડે, એ આવશે તમારી પાસે. કારણ કે તમારો એ આત્મ જાગૃતિ વધારવાનો પુરુષાર્થ છે, જે જ્ઞાની પુરુષનો આજ્ઞા સ્વરૂપે છે.
પણ આમાં શું થાય છે, જે દાદા કહેતા હતા ને ક્યારેક કે આ જ્ઞાનનો બોજો થઈ જાય એ હદે જ્ઞાન ઇન્ફોર્મેશનની જરૂર નથી આપણને, કારણ મૂળ અજ્ઞાન દૂર કરી આપ્યું દાદા ભગવાને. રાઈટ મૂળ આપની માન્યતા, ભ્રાંત માન્યતા ઉડાડી દીધી. રાઈટ બ્લન્ડર અને હવે બાકી જે છે તો એની અંદરનો આ જે પુરુષાર્થનો ભાગ કચો પડે છે, અને હું જે પ્રોસેસ કરી રહ્યો છું એમાં મારે જે કઈ રીતની હોવી જોઈએ ડે ટુ ડે લાઈફ, ધેટ ઇઝ વોટ. કારણ આમાં શું થાય છે કે જાણ્યા કરું છું પણ પછી ઇન્ફોર્મેશનનો જો હું વ્યવહારમાં મારો ઉપયોગ કરી શકતો નથી અને બીજી બધી વાતો કરું છું તો એનો શું મતલબ? રાઈટ, બહુ મોટી વાત કરી તમે હરેન્દ્રભાઈ, બહુ મોટી વાત કરી, પાયાની અને મુદ્દાની વાત કરી, જે ઘણા મહાત્માઓને બહુ ઉપયોગી થાય એવી વાત છે. ઘણા મહાત્માઓને ઉપયોગી થાય એવી વાત છે. અને આ જ સમજવા, જો આ સમજાય ને તો ઘણી મોટી વસ્તુ કહેવાય. કે માહિતી તો બધી જ છે પણ મારા પ્રેક્ટિકલમાં એ જાગૃતિ વ્યવહાર વખતે હાજર રહેતું નથી. એટલે એ વ્યવહાર માટે હાજર રહે શું છે કે આ માહિતી સમજ રૂપે છે, એટલે જ્ઞાન ઇન્ફોર્મેશન રૂપે છે, એ જ્ઞાનમાં પરિણામ પામવું જોઈએ. એટલે મારામાં સમજ આવવું જોઈએ, એટલે વ્યવહાર વખતે એ ત્યાં હાજર થઈ જાય. આ બુદ્ધિથી સમજેલું છે, જ્ઞાનથી સમજાશે ને એટલે અંદર એ એવા વ્યવહાર વખતે એ જ્ઞાન ત્યાં તરત હાજર થઈ જશે. એટલે જો તમારે માહિતી લેવી જ હોય ને, આ તો એક another way of putting the same thing, કે માહિતી લેવી જ હોય ને તો ફાઇલ નંબર 1 ની માહિતી લો. ફાઇલ નંબર 1 ને ઓબ્ઝર્વ કરો, એની ચોપડી વાંચવાની છે રિયલિસ્ટિક, કે એ ફાઇલ નંબર 1 ને ક્યાં ગમા અને અણગમા, વેરી બ્રોડલી, ક્યાં વસ્તુ ગમે છે ને ક્યાં નથી ગમતું, જેને ડિસ્ચાર્જ રાગ દ્વેષમાં. પછી તમારે જોવું હોય એને ક્યાં અપસેટ થઈ જાય છે કે ઇરિટેટ થઈ જાય છે ઓન ધ નેગેટિવ સાઇડ, અને ઓન ધ પોઝિટિવ સાઇડ એ ક્યાં તન્માયાકાર થઈ જાય છે, કયા વ્યવહારમાં એ તન્માયાકાર થઈ જાય છે. આટલું જો આપણે ઓબ્ઝર્વ કરવાનું ચાલુ કરી દઈશું ને, નિરીક્ષણ કરવાનું ચાલુ કરી દઈશું ને, તો ઘણા બધા આપણને પુરુષાર્થ કરવાની પડે એની મેં થયા કરશે, એની મેં થયા કરશે. અને એ જે માહિતી આપણે સાંભળેલી છે, જે ઇન્ફોર્મેશન રૂપે છે, એનો ઉપયોગ કરીશું, અને ઉપયોગ કરવાથી એ પછી જ્ઞાનમાં કન્વર્ટ થઈ જશે. અને જે આપણને એ જ્ઞાનમાં કન્વર્ટ થાય ને એટલે આનંદ ઉત્પન્ન થઈ જાય. પુરુષાર્થ કર્યો એટલે પ્રકૃતિ છૂટા પડ્યા, અને પ્રકૃતિ ભલે દુઃખી હોય પણ તમે દુઃખી નહીં થાવ, કારણ કે તમે એને જાણનાર થઈ જશો. બરાબર. હા, કારણ કે જો હજી મારે માટે અભિપ્રાયો રહેતા હોય, હજી આ રહેતું હોય તે રહેતું હોય, તો વોટ્સ ધ યુઝ? હજી અમુક વાર મને થાય આ માણસ હજી આવું કરે છે, આની પ્રકૃતિ આવી છે, આની સાથે કેવી રીતના હેન્ડલ કરું, ઓલા આવે ત્યારે હું આમ બોલીશ તેમ બોલીશ. મેં કીધું કે આ તો અહીંયા તો મારે તો બીજી કલમ જ કામ લાગશે. Where a person has the severe likes and dislikes. એટલે જો કોઈની પ્રકૃતિ, બધાને ના હોય, બધાને ના હોય, ગમો અણગમો રહ્યા જ કરે, આ સારું ના ખરાબ ના બરાબર નથી, એટલે એ બુદ્ધિનો ભાગ બી આવે અને ગમા અણગમવાનો ભાગ બી આવે. હવે ત્યાં આગળ જો જ્ઞાન ગોઠવવું હોય ને તો વન ઓફ ધ થિંગ્સ, અનેક રીતે પુરુષાર્થ થાય. વન ઓફ ધ થિંગ્સ કે જો આ બીજી કલમ છે કે કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાય. એટલે ધર્મનું પ્રમાણ એટલે જે પ્રકૃતિ છે એની પ્રાકૃતિક ધર્મ, એનો પ્રકૃતિ જે લઈને આવ્યો છે એની એક માન્યતા છે કે આ રીતે કામ કરવાનું છે. એટલે એની માન્યતાને, એના માન્યતાનું જે પ્રમાણ છે એને ન દુભાય એવું હું જયારે સમજીને શક્તિ માંગુ છું તો મારામાં શક્તિ ઉત્પન્ન થાય છે. બરાબર. પ્રમાણ પાછું ક્યાં કેટલું બધું ડેપ્થ મૂકવું છે આમાં. પ્રમાણ ન દુભાય, ન દુભાવાય, એ દુભાવા પ્રત્યે ન અનુમોદાય. સાહેબ કેટલું મોટું છે. ઘણી વાર હું તો ના કરું પણ કોક બોલે ને એમાં હા થઈ જાય તો અનુમોદન થઈ ગયું મારું. હું ડાયરેક્ટલી કોઈને દુઃખ ના આપું પણ બીજાને કહું તું આને સમજાવ ને યાર, સાંભળતો જ નથી, એ દુભાય ઉધાપ કરતું. હવે આ સમજણ પૂર્વક, કારણ કે મને આ ક્યાંથી આવ્યું કે આ સિમંદર સ્વામીનું જે તીર્થંકરની વાત સાંભળી કે એમનું તો કેવું હોય કે કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ના હોવું, પછી કોઈ પણ જીવનું કિંચિત માત્ર પ્રમાણ ન દુભાય. એટલે બીજું આ તો એટલું મોટું વાત, સેન્ટર, આ વાક્ય તો સાંભળેલું હતું પણ જયારે એનું આમ થોડોક મર્મ પકડાયો એ કીધું ઓહો, તીર્થંકર ને અલ્ટિમેટ દશા તો આ જ છે. જ્ઞાની દાદા ભગવાન એની નજીકની દશામાં પહોંચી ગયા હતા. એટલે આપણા માટે એક બોધ છે કે આ પ્રકૃતિથી મુક્ત થવાનું, મોક્ષ થવાનું, એટલે ફાઇલ નંબર 1 નો હિસાબ પૂરો કરવાનો, એના કર્મની નિર્જરા કરવી. તો એ નિર્જરા કરવી એટલે શું કે એના ઉપર આપણે જે
એના પરથી આપણે રાગ દ્વેષનું કોટિંગ કરીને આવ્યા છે ને પરમાણુ ઉપર, એ કોટિંગ નીકળી જવું જોઈએ. હવે રાગ દ્વેષનું કોટિંગ નીકળવું એટલે આપણા માટે ગમા અણગમાનું કોટિંગ જે લઈને આવેલા છે ડિસ્ચાર્જ સ્વરૂપે અત્યારે નીકળી રહ્યું છે. હવે એ કોટિંગ કાઢવાનું કેવી રીતે? તો પછી એ વન ઓફ ધ વેઝ ઇઝ કે ભાઈ જ્યાં મને અસર કરે છે, કોઈના પ્રકૃતિની અસર એટલે બે હોય, પ્રકૃતિ હોય એટલે વ્યક્તિ સ્વરૂપે બી હોય અને સંજોગ સ્વરૂપે બી હોય. સંજોગ એટલે બહુ ગરમી પડી, આપણે પૈસાના પ્રોબ્લેમ છે કે વ્યવહારથી સંજોગ ઇઝ ધ બેસ્ટ. અથવા ટ્રેનમાં જતો હોય ને રિઝર્વેશન ના હોય એટલે એક પ્રકારનો સંજોગ છે. તો મસ્ત 2 ટાયર એસીમાં મળી ગયું, મજા આવી ગયો, કોઈને બુકિંગ નતું મળતું ને મને મળી ગયું, તો અનુકૂળ સંજોગ થઈ ગયો. એટલે સંજોગોની અસર. અને એક વ્યક્તિ હોય તો વ્યક્તિની અસર, એમ 2 ટાઈપ્સ ઓફ અસર. એમ તો એ અસરોમાં આપણે ગમા અણગમા લાવ્યા છે એટલે તરત એમાં ભળી જવાય છે. તો હવે ના ભરવા માટે શું કરવું? તો આ પ્રમાણ ન દુભાય, ન દુભાવાય, કે દુભાવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. અને પછી શક્તિ એટલે શું? પછી ત્યાં જે નેક્સ્ટ છે ને સેકન્ડ બહુ સરસ છે કે એવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની શક્તિ આપો. કે ભગવાન મારી વાણી એવી હોજો એને દુઃખ ના થાય. એટલે કે એનું જે પ્રકૃતિ છે હું એને કહીશ ખરો, મારે ટકોર કરવી પડશે, બધું કહીશ, પણ એના ધર્મનું પ્રમાણ નહીં. હવે કેટલી મોટી વાત છે. દાદા કે ચોર હોય તો ચોરને બી અમે ના કહી તું ચોર છે હારો ના, આમ તિરસ્કાર ભાવના. કોઈ ચોરી કરે છે એનું આ પરિણામ. એટલે એને ભૂલ બતાવાય, એનું પ્રમાણ ન દુભાય, અહમ બી ન દુભાય, આખું એક કોન્સેપ્ટ છે. એટલે એ જે સમજણ છે એવી મને પ્રાપ્ત હો, એટલે એવી વાણી, એવું વર્તન અને એવું મનન મને પ્રાપ્ત હો એવું આપણે માગીએ છીએ. હવે આ સમજણ પૂર્વક આપણે પુરુષાર્થના ભાગમાં લઈશું ને, આપણી પ્રકૃતિને અનુલક્ષમાં રહીને, ઇફ આવું કંઈક હોય તો, આ બધા માટે જનરલ નથી પણ જો હોય તો આ વસ્તુ બહુ હેલ્પિંગ છે. ધર્મનું પ્રમાણ ન, હવે મેં શક્તિ તો માંગી લીધી કે મારે કોઈનું પ્રમાણ નથી દુભાવવું, પણ વ્યવહાર તો મારે એની સાથે સવાર સાંજ કરવાનો છે. તો વોટ ટુ ડુ? તો ભાઈ હું શક્તિ નેક્સ્ટ આગળ શક્તિ માંગુ છું કે ભાઈ એ ધર્મનું પ્રમાણ ન દુભાય એવી વાણી અને વર્તન, સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન. એટલે વાણી એવી હોજો કે એને વાગે નહીં, વર્તન એ વાગે નહીં. અને એ આવશે ક્યાંથી? તો કે સ્યાદવાદ મનન થશે ત્યારે. હવે મનન એટલે વિચાર તો ડિસ્ચાર્જ સ્વરૂપે છે, એટલે કઈ સ્યાદવાદની બહાર વિચાર આવે તો એને ક્રોસ કરીને કેન્સલ કરી નાખવું એટલે સ્યાદવાદ, અને પોઝિટિવ કરી નાખવું એટલે સ્યાદવાદ મનનમાં જતું રહે. પણ ટિપિકલી વાણી વર્તન ઇફેક્ટમાં એનો વન ઓફ ધ થિંગ્સ ઇઝ આપણી અંદરની શું સમજ પ્રવર્તે છે, આપણી અંદરના ઇન્ટેન્શન શું છે, એના આધારે વાણી વર્તન થાય. મારો બેસ્ટ ફ્રેન્ડ હોય ને તો એને કંઈક ખરાબ કરે તો મને ઇન્ટેન્શન એના એવા જ હોય એટલે એને બહુ ખરાબ રીતે નહીં બોલું. પણ જેની સાથે ના ફાવતું એની સાથે મારી ઇન્ટેન્શન હોય હવે બતાવી દઉં તો પછી એવી રીતે નીકળે. એટલે આપણી શું સમજ અંદર પ્રવર્તે છે ને. હવે જ્યારે હું સ્યાદવાદ મનન બોલું છું ને, અથવા સ્યાદવાદ વાણી વર્તન અને મનન, તો ત્યારે એની પાછળ મારી સમજણ સ્યાદવાદ થવી જોઈએ, મારી સમજણ વિતરાગ થવી જોઈએ કે હું પરમનન્ટ છું. આ ફાઇલ નંબર 1, આ સંજોગો બધા ટેમ્પરરી છે, આપણા બોલાવેલા આવેલા છે, નિકાલ જ કરવાનો છે. આ તો એક દાખલો આપું છું. એવી અનેક પ્રકારે યથાર્થ સમજણ આપણને જો શરીરાત થાય એટલે સમજાય, એ સમજાય તો એનું પરિણામ શું આવશે? તો કે સ્યાદવાદ વાણી વર્તન ઓટોમેટિકલી આવશે, લાવવાની પડે આવી જશે. પણ એ ત્યાં સુધી પહોંચવા માટે ફર્સ્ટ સ્ટેપ, પ્રાઇમરી સ્ટેપ શું છે? સમજણ પૂર્વક આ શક્તિ માગીએ તો છે બધા જ, અને ઉપયોગ પૂર્વક બી માગીએ છીએ, અક્ષર વાંચીને બી માગીએ છીએ. એમાં થોડુંક સમજણનો ભાગ આવી જાય સ્પેસિફિકલી, તો શું થાય કે સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની શક્તિ આપો, એટલે ઓટોમેટિકલી વ્યવહાર બી સ્યાદવાદ થાય. એટલે આ તો ધર્મનું પ્રમાણ એટલા માટે લીધું કારણ કે તમે કીધું કે વ્યવહારમાં શું કરવું જોઈએ. એટલે જે ઇન્ફોર્મેશન, માહિતી ભેગી થઈ છે એના એપ્લિકેશનના ભાગમાં ક્યાં ગમા અણગમા ડિસ્ચાર્જમાં રહે છે ફાઇલ નંબર 1 એને જોવાના છે, અને એના સામે યથા યોગ્ય આ પુરુષાર્થ વન ઓફ ધ વેઝ ટુ નલિફાય ધેટ, એની ચિકાસને ઉગાડવા માટે. બરાબર. કારણ કે આ ઇન્ફોર્મેશન નો બોજો એટલો વધી ગયો છે ને કે એપ્લિકેશન રહી ગઈ. એકચ્યુઅલી તમે બહુ મુદ્દાની વાત કરો છો, અને મેં બહુ સ્ટાર્ટિંગમાં લોકડાઉન થયું હતું ત્યારે આ વાત થોડુંક આમ મૂકી હતી પોઈન્ટ તરીકે કે આપણે સત્સંગ જરૂર સાંભળીએ, પણ પર્સનલ પોતા માટે એક અડધો કલાક વોટ એવર ઇઝ પોસિબલ કાઢજો કે જેમાં પોતાની ફાઇલ નંબર 1 ઉપર આનો પ્રયોગ થાય કે પુરુષાર્થ થાય, ઓબ્ઝર્વેશન કરીને કંઈક કામ રાઈટ સમજણ ગોઠવાય, રાઈટ શક્તિ ગોઠવાય.
પ્રતિક્રમણ કયો, શક્તિ કયો, જે રીતે, પણ ફાઇલ નંબર 1 પર ખાસ વર્ક કરવાનું છે, નહીતર એ ભાગ રહી જ જશે. છૂટા પડ્યા પછી છૂટા રહે એના માટે જે વ્યક્તિગત પુરુષાર્થ છે તમારે મારે બે કરવું પડશે. હું સારામાં સારો સત્સંગ કરી જાઉં ને, કઈ વાંચીને કઈ બોલી જાઉં બુદ્ધિ ઉપર, મન ઉપર, કે કોઈ બી એક ટોપિક ઉપર, પણ એ મને કઈ હેલ્પ નથી કરવાનું. લોકોને મજા આવશે, વાહ વાહ શું વાત કરી, પણ મારા માટે મારા મોક્ષ માર્ગમાં કે કેવળ જ્ઞાનમાં કઈ આવરણ તૂટવાના નથી એનાથી. અનલેસ જે હું બોલી જાઉં છું એના પર હું ઓબ્ઝર્વ કરીને ફાઇલ નંબર 1 ને કેટલું એપ્લિકેબલ છે એના પર હું કામ કરું છું. સાહેબ ત્યાં જ વચન બળ કીધું છે ને દાદા ભગવાને, કે જેવું તમારું હશે આ વર્તન એટલું વચન બળ ઉત્પન્ન થશે. હા, વાત તો સાવ સાચી છે, વાત સાચી છે. કહેવામાં અને તમારો પોતાનો અનુભવ સામે અપીલ કરશે તરત. હા હા, બહુ સાચી વાત છે, સાચી વાત છે કે જેટલો અનુભવ પ્રમાણ હોય એટલું સામાન્ય ત્યાં પરિવર્તન. આમાં શું કે છે અપીલ એટલે શું કહેવા માંગે છે કે વાતો કરીશું ને તો સામાન્ય ગમશે ખરી, એને મજા આવશે, પણ પરિવર્તનનો ભાગ છે ને એટલો ભાગ નહીં આવે સામાન્ય. એટલે એ પરિવર્તન તો બોલનારના વચન બળ કે ચારિત્ર બળ ઉપર આધાર રાખે છે. એ દાદા ભગવાનનું 100% આખું હતું, અનાવરણ ભાગે હતું, એટલે એનું વચન બળ તો આમ પડાક કરીને ઉગતું હતું આપણને. અને આજની તારીખમાં એમના વચનો આપણને ખૂબ માર્ગદર્શક રૂપે તો કામ કરે છે. 100%. અને આવરણ આજની તારીખમાં એ તોડે જ છે. ભલે સ્થૂળ દેહ નથી, પણ આપણે વિડીયો, ઓડિયો કે આ પુસ્તક રૂપે પ્રિન્ટેડ મીડિયામાં બી આપણે જોઈએ તો હજી આપણને હેલ્પિંગ તો ખરું જ છે. ચોક્કસ. એટલે એ વાત તો સાચી છે. એટલે તમે બહુ સારો મુદ્દો ઉઠાવ્યો છે અને એના પર જરા જરૂરથી, આમાં જો બીજું લાંબુ કઈ નથી, ટૂંકું ને ટચ શું છે, દાદા હવે તમારું જ્ઞાન જેમ છે તેમ સમજાય અને અનુભવમાં આવે અને વર્તનમાં આવે, શક્તિ આપજો. શબ્દ જે મૂકવા એ મૂકો, એટલું ભાવના ને એટલી ભાવના કરશો ને તો તમને પોતાને અંદરથી પ્રેરણા બી થશે. શું કરવું? ઇન્ફોર્મેશન ટુ ટ્રાન્સલેટ ઇન્ટુ એક્સપિરિયન્સ. માહિતી બહુ ભેગી થઈ છે. એ તમારા વ્યક્તિગત વિતરાગ અનુભવો કે છૂટાપણાના અનુભવો કે નિર્દોષ દ્રષ્ટિના અનુભવો માટે એ કન્વર્ઝેશનના પાર્ટમાં એ તમને શું પુરુષાર્થ કરવો એ તમને કુદરત સપ્લાય કરશે. અથવા અંદરથી પ્રેરણા થશે, બહારથી આવશે, પણ ઇટ વિલ વર્ક. ખાલી ઇન્ટેન્શન જ સેટ કરવાના છે. તમે ઇન્ટેન્શન દિવાળી દિવસે 5 વાગે ઉઠવું છે, 4 વાગે ઉઠવું છે તો થઈ જાય છે ને, તો આમાં પુરુષાર્થમાં ઇન્ટેન્શન સેટ કરો ને તો બાકી બધું કુદરત સપ્લાય કરે એવું છે. અને આઈ ટેલ યુ, અત્યારે ઇઝ ધ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી. હવે તો નજીક આવી રહ્યું છે. આ લોકડાઉન તો ઘણું બધું ખુલી ગયું છે, પણ આ એક એવો એક સમયગાળો હતો કે જ્યાં આપણો એક્સટર્નલ વ્યવહાર બધા બહુ મર્યાદિત થઈ ગયા હતા. લોકો સાથે આવું જવું, બેસવું, કરવું, એમાં વી હેડ ફૂલ ટાઈમ ટુ કોન્સન્ટ્રેટ ઓન અવર પ્રકૃતિ. એમ એટલે લાભ જેટલો હવે સમય છે ત્યાં સુધી લાભ લઈ લો, વેક્સિન એક્ટિવ થાય ત્યાં સુધી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નરેશભાઈ વાપી. જય સચ્ચિદાનંદ. મૃગાનંદજી, જય સચ્ચિદાનંદ. વાણી અને ભાષા વચ્ચે શું સંબંધ છે? વાણી અને ભાષા, લેંગ્વેજ. લેંગ્વેજ તો એ મીન્સ ઓફ કન્વેઇંગ છે. એ તો ભાઈ કોઈ હિન્દી બોલે, મરાઠી બોલે, ઇંગ્લિશ બોલે, એવી રીતે સામાન્ય અત્યારે મને એવું સમજાય છે. અને વાણી માટે જો હું તમને થોડું કહું ને તો એ દાદા શું કે આપણી જે અત્યારે બોલાતી વાણી છે ને એ સ્થૂળ પરમાણુ રૂપે નીકળે એના પહેલા છે ને એ કોડ વર્ડ હોય છે, અને કોડ વર્ડ માંથી પછી શોર્ટ હેન્ડ થાય, અને શોર્ટ હેન્ડ થાય પછી સ્થૂળ વાણી રૂપે નીકળે. એટલે કોડ કેવી રીતે પડે છે તો કે ગયા અવતારમાં આપણે ભાવ કર્યા હોય કે મારે છે ને કોઈનું હું ચલવીશ નહીં, જેવા સાથે તેવા થઈશ, એવા ભાવ પડે એટલે એવા બીજ થઈ જાય, અને બીજના આધારે પછી વાણીને એવા કોડ પડે, અને પછી વાણી એવી નીકળે પછી કે સંજોગ પ્રમાણે કોઈનું ચાલવીશ નહીં. અથવા કોઈ પોઝિટિવ સારા કોડ નાખ્યા હોય કે આપણે કોઈને દુઃખ આપવું નથી, શાંત જ રહેવું છે, આપણે કોઈને એવા કોડ નાખ્યા હોય તો એવા કોડ પછી આ ભાવમાં આવે અને નીકળે. એટલે આ વાણી બેઝિકલી એક માધ્યમ છે, એક અહંકાર બીજા અહંકાર સાથેના એક લિંક છે. તમારી વાણી હોય કે કોઈને દુઃખ ના આપવું, જેમ તીર્થંકરોની હતી, તો એમના કોડ એવા હોય એટલે એમના નિમિત્તે કોઈ જીવના અહંકારને ઠેસ ના પહોંચે. એટલે
ચાર્જ કર્યું છે અહંકારે કે મારે કોઈને દુઃખ આપવું નથી, એટલે જાય છે સામાન્ય અહંકારને જ કે એને દુઃખ પડતું નથી. ખ્યાલ આવ્યો? એટલે બે જીવના અહંકાર ટુ અહંકારનું કોમ્યુનિકેશન વાણીના માધ્યમ થ્રુ થાય છે. પછી ભાષા ઇઝ વન ઓફ ધ મીન્સ કે ભાઈ કઈ ભાષામાં ભગવાન મહાવીર વખતે માગધી કે અર્ધ માગધી ભાષા ને એવું બધું હતું એ રીતે. થોડું મને અત્યારે આવું સમજાય છે. લિંક વાળી તમે બીજું કઈ પૂછવા માંગતા હોય તો કયો. નહીં, એમાં આજે અક્રમ વિજ્ઞાનમાં જે આવ્યું છે ને, લેંગ્વેજ આખું પ્રોજેક્ટ કરે છે. લેંગ્વેજ એનું આખું પ્રોજેક્ટ કરે છે. એનું શું પ્રોજેક્ટ કરે છે? એટલે જો આપણે વાણી અને ભાષા માટે જે અક્રમ વિજ્ઞાન જે અત્યારનું આવ્યું છે નવેમ્બરનું, હા જરા વાંચો ને, પેરેગ્રાફ વાંચો ને. વાણી અને ભાષા બે વચ્ચે સો સંબંધ છે એવું છે ને. એકડો લખેલો હોય તો આપણે એકડો કહીએ ને એને બગડો ન કહીએ. ના, બગડો લખેલો હોય તો બગડો જ કહેવો પડે. એને અનુસરીને છે આ, એટલે આ બોલવું છે એના આશયને અનુસરીને જ આ ભાષા હોય છે. વાણી શું છે એ પ્રોજેક્ટ કરે છે ભાષા. વાણી શું છે એ પ્રોજેક્ટ કરે છે ભાષા. ભાષા એનું આખું પ્રોજેક્ટ કરે છે. હા બરાબર છે ને, કે એ વાણી એટલે મેં ના કીધું કે આપણે એક સ્પંદન હોય, ભાવ હોય કે આ રીતે બોલવું છે, પછી એ એક કોઈ ભાષામાં તો વ્યક્ત થશે ને. તું ગધેડા જેવો છે, નાલાયક છે, તારું હું સાંભળીશ જ નહીં. હું કઈ ગુજરાતીમાં બોલ્યો ને હું, પણ શું પ્રોજેક્ટ કર્યું તો કે મારી ભાવના હતી કે એને કતરાવી નાખવો છે કે ધમકાવી નાખવો છે. એટલે અથવા મારો રિવર્સ ભાવ હોય કે આપણે કોઈને દુઃખ નથી આપવું, તો પછી વાણી નીકળશે, પણ એ કોઈ લેંગ્વેજમાં તો નીકળશે જ નહીં. એટલે ભાષા એટલે એક મીન્સ ઓફ કન્વેઇંગ. એમ કૂતરા હોય ને, કૂતરાઓ બી એની ભાષામાં એકબીજાને કોમ્યુનિકેટ કરે છે. હા, એ જે ભોં ભોં બોલે છે એની ભાષા છે, આપણને નથી ખબર, પણ જે કન્વે એટલે એ ભાષા બી કન્વે કરે છે. તમે જો ને વાણીને વ્યક્ત કરવાનું ઓલું માધ્યમ છે એમ કરીને. એટલે એ રીતે ભાષા ઇઝ અ મીન્સ ઓફ કન્વે. પેજ નંબર 40 નવેમ્બર. છતાં એવું હશે તો હું જોઈ લઈશ. આઈ વિલ અગેન રીડ ઇટ જરા શાંતિથી. કઈ બીજું એમાં ખ્યાલ અત્યારે તો મને ઓફ હેન્ડ અત્યારે આટલો ખ્યાલ આવે છે. અને એમાં બીજું લખ્યું છે મનુષ્યને ભાષા ન હોય. મનુષ્યોને ભાષા ના હોય. હવે એટલે હા પછી એનો આન્સર પણ છે. હા, ભાષા બધાની પણ વાણી મનુષ્યની એકલાની હોય. હા હા જો આવી તો મૂકી દીધું એમને. જો વાણી ભાષા બધાની પણ વાણી મનુષ્યની એકલાની હોય. સોરી 1 મિનિટ. ભાષા બધાની પણ વાણી મનુષ્યની એકલાની હોય. જાનવરોને વાણી ના હોય, બાકી ભાષા તો સૌની ભાષા હોય. જ્યાં જન્મ્યો હોય ને ત્યાં એની ભાષા એને આવડે. ગુજરાતમાં જન્મ હોય તો ગુજરાતી ભાષા આવડે, બીજી ભાષા શીખે એટલે બીજી આવડે. મુસ્લિમોની લેંગ્વેજ, હિન્દુઓની લેંગ્વેજ, કૂતરા ભસે, જો મેં કીધું કૂતરા ભસે, ગધેડા ભૂકે, એ ભાષા જ છે. હા, બધા જાનવર ભાષા. એટલે એ બધા માટે ભાષા કહેવાય અને માણસ માટે ભાષા ના કહેવાય, વાણી કહેવાય એમ કહેવા માંગે છે. સૌની ભાષા જુદી, એટલે ભાષા સામાન્ય હોય ને વાણી મનુષ્ય જુદી હોય. હા, બસ આમાં શું સમજવા જેવું છે? આ બરાબર છે ને, એક્સપ્લેનેટરી છે. આપણે તો છે ને આ ભલે વાંચી જાઓ, સાંભળી જાઓ, આમાં તો સમજાય એવું છે. અને જો આપણે આમાંથી મર્મ લેવો હોય ને તો ભાઈ આપણી વાણી શાશ્વત વાણી તરફ જવું છે એટલી રખાય આપણે. પછી જોઈએ તો હું જરાક શાંતિથી પાછું વાંચીને તમને કહીશ ફરી એકવાર, પણ અત્યારે મને આટલું સમજાય છે. જુદી વાણી એ પોતાની વસ્તુ છે. હા, વાણી એ પોતાની વસ્તુ છે. પ્રશ્ન કરતા આ તો વાણી અને ભાષા એ બે વચ્ચે શું સંબંધ છે એવું છે ને. એકડો લખેલો હોય તો જ આપણે એકડો કહીએ ને, અને બગડો ના કહેવાય ને. હા, ના, બગડો લખેલો હોય તો જરા ઉપર લેજો પ્લીઝ. બગડો જ કહેવો પડે. હા, એને અનુસરીને છે. એટલે આ બોલવું છે એના આશયને અનુસરીને ભાષા હોય. વાણી શું છે? પ્રોજેક્ટ કરે છે ભાષા. બસ બરાબર છે, આવી ગયું. આપણે વાત કરીએ એ પ્રમાણે છે.
ભાષા એનું આખું પ્રોજેક્ટ કરે છે. હા બસ, એટલે એ ગુજરાતી ભાષા એનું પ્રોજેક્ટ કરે. ભાઈ આ એકડો છે, આ બગડો છે, એ જે બોલે છે ને એ ભાષા પ્રોજેક્ટ કરે છે. અને આને અનુસરીને છે, વાણીને અનુસરીને છે. બરાબર છે, આ જે વાત કરી એ બરાબર છે. જય સચિદાનંદ. કેમ દીપકભાઈ કામ સારું કર્યું યાર. તમે પીડીએફ આની મૂકી દીધી, લેટેસ્ટ ની પીડીએફ મૂકી દીધી. દીપકભાઈ કામ સારું કર્યું. લેટેસ્ટ પીડીએફ અક્રમની આમ રેડી ટુ આમ રાખી દીધી કોમ્પ્યુટરમાં. ઓકે, આગળ જઈએ. Again, thanks for your appreciation. ના ના, ડેફિનેટલી યાર. હજી તો અક્રમ મેં જ કાલે કે પરમ દિવસે જોયું, થોડા દિવસ પહેલા જોયું રાધર, પણ મને વાંચવાનો ટાઈમ નથી મળ્યો. ઇટ્સ ગુડ. વિભૂતિબેન, કેનેડા. Where are you? વિભૂતિબેન. બોલો વિભૂતિબેન, અવાજ નથી આવતો તમારો. તમારો અવાજ નથી આવતો. મ્યુટ, અનમ્યુટ કરો. પ્રિયાજી, બોલો. can you hear her? No, તમારો અવાજ ના ના, આઈ કાન્ટ હિયર. જરા બોલો તો વિભૂતિબેન. જઈને પાછા હા, સમજી એક્ઝિટ થઈને પાછા આવો. ત્યાં સુધી અમે હા, કઈ તરીકે ફોન લઈશું. એક મિનિટ, ત્યાં હા, સુધી તમે- પ્રિયાનંદજી, હા. ભાઈ પૂછે છે, જે વ્યક્ત થઈ શકે તેને વાણી કહેવાય? જે વ્યક્ત થઈ હા. શકે એને વાણી કહેવાય? હવે વ્યક્ત તો બધું ઘણી બધી વસ્તુ થઈ શકે છે ને. આપણે જે ફિઝિકલી બોલીએ છીએ, જે પરમાણુ બહાર નીકળે છે ને, વાણી એટલે શું છે? જે પરમાણુ અથડાઈને બે પરમાણુ અથડાય એટલે અવાજ થાય. હવે એ જે આપણી જે બહાર વાણી બોલાય છે ને, એ અંદરના પરમાણુ અથડાતા બહાર આવે છે. હવે તમે આને વ્યક્ત કરી શકાય કે ના કરી શકાય એ જેવું કેવો. કારણ કે અમુક વ્યક્ત થાય સ્થૂળ વાણી છે, ને અંતરવાચા બી છે આપણી પાસે, બીજી વસ્તુ બી છે કે અંદર જ ચાલ્યા કરે. એટલે એ બી વાણી જ છે ને, એક પ્રકારનું અંતરવાચા છે. એકચ્યુઅલી વાણીના 4 ભાગ કયા છે દાદા? વૈક્રિય વાણી જે બહાર બોલાય છે, વિચાર આવે છે બીજું, અને બીજી બી છે, અત્યારે મને નામ નથી ખબર. એટલે હવે વ્યક્ત કરી શકાય ને વ્યક્ત ના કરી શકાય, તો હવે આઈ ડોન્ટ નો હાઉ ટુ પુટ ઇટ ધેટ વે. અમુક આપણે વ્યક્ત કરીએ છીએ, અમુક વ્યક્ત નથી બી કરતા. જો વિભૂતિબેન આવ્યા હોય તો બેન તમે બોલો. આયો, બોલો. હવે આ સૂત્ર છે દિવ્ય દેશનામાં આવેલું છે. સૂત્ર છે 264. કઈ દિવ્ય દેશના? જ્યાં મોહ હોય ત્યાં એની ભૂલ ના સમજ. દિવ્ય દેશના 1 or 2? દિવ્ય દેશના ભાગ 1. એ પેલા નહીં કહેવાનું? 1. હા, ઓકે. નંબર 264. ઓકે, સારું. 264. ઓકે, થઈ ગયું. ઓકે પુલિનાજી, આ છે. યા આ નથી. તો તમે 264 જ્યાં મોહ 264 જ લખેલું છે આઈ થિંક. હવે મારા ફોનમાં જતું રહ્યું, મેં ફોનમાં કર્યું એક્ટિવેટ. હવે પેલું આઈપેડ તો ચાલતું નથી. પણ મેં લખ્યું છે, લખેલું વાંચી જાઉં. બોલો. જ્યાં મોહ હોય ત્યાં એની ભૂલ ના સમજણ પડે, મોહથી માર ખાઈને જગત. બરાબર છે ને. પણ સમજાવો ને. હા, એટલે આપણે બધા માર મોનો જ ખાઈએ છે ને. આપણો હવે અત્યારે ડિસ્ચાર્જ મોહ રહ્યો, ઓલું ચારિત્ર મોહ રહ્યો, મૂળ મોહ રહ્યો નહીં આપણો. દર્શન મોહ ગયો એટલે આપણે મોના જ માર ખાઈએ છીએ. હવે છોકરાઓનો કેટલો બધો મોહ છે, ઘરનો કેટલો બધો મોહ છે,
પછી ઘર બગડે ઉદય થાય ત્યારે એનો મોહ ફ્રેક્ચર થાય કે આ તો હારું ટેમ્પરરી છે, માથા દુખાય છે. સંસારમાં કેટલી મજા આવશે, એ મજાના એ મોહના મારે તો લગ્ન કરે છે, પછી ખબર પડે આમાં કાંઈ મોહ નથી. એટલે મોહના જ માર ખાઈએ છે. પાંચે ઇન્દ્રિયના મોહ કયો, લક્ષ્મીના મોહ કયો, માનના મોહ કયો. એટલે બહારથી લાગે બહુ સરસ છે, સરસ છે. એટલે એ મોહના આધારે માર ખાય છે, અને માર ખાયા પછી મોહ ઉતરે. માર ખાધા પછી મોહ ઉતરે. બરાબર. ખ્યાલ આવો ને એટલે આપણે બી અત્યારે એવું થાય ને મારે આ નથી કરવાનું, છતાં જો અત્યારે બી અમુક વાર ડિસ્ચાર્જ હું આપણો ઓવર પાવર કરી નાખે એટલે વધારે એનું જોર થઈ જાય. દાખલા તરીકે મારે અમુક વસ્તુ ના પાડી હોય ખાવાની, પણ એ એટલી બધી ભાવતી હોય ને તો એ ખાઈ જ નાખે. પછી આ અમુક વસ્તુ ના ગમતો હોય પણ મોહનો માર્યો કરી જ નાખે. ઊંઘ બહુ આવતી હોય પણ પિક્ચર નો એટલો મોહ ને ટીવી જોયા જ કરે. એ મોહના માર્યા તો આપણે કેટલું બધું ખેંચાઈ જઈએ છીએ. નવો મોહ જ છે, ભરો છે. આખો પૂરો મોહ છે ને, એમાં પછી માર ખાય પછી સુધરે ને પછી એનો મોહ છૂટે એમ કરીને. હવે આપણે બધાનો સંસારનો મોહ તૂટી ગયો કારણ કે માર ખાધો ને ઇનાફ, એટલે હવે તો કે ભાઈ હવે મોક્ષ જ જવું છે, મોક્ષ જ જવું છે, મોક્ષ જ જવું છે. ખ્યાલ આવે ને? એટલે આ રીતે રે બધું મોહનો માર ખાય ને. પણ જો માર નથી ખાતો, હવે આ તો આપણી પાસે આત્મદ્રષ્ટિ છે, આત્મનું સુખ ઉત્પન્ન થયું છે, એટલે રિલેટિવ સુખ વિનાશી છે ખબર પડે. પણ જેની પાસે આ દ્રષ્ટિ નથી, જે સામાન્ય રીતે બહાર વ્યવહારમાં લોકો છે, એના માટે આ જ સુખનું સાધન છે ને. 5 ઇન્દ્રિયોનું સુખ જ સુખનું સાધન છે. એટલે એનો મોહ હોય, અને મોહ હોય ને એટલે એમાં માર પડે તો એને એટલી ખબર ના પડે કે આ મને માર પડી રહ્યો છે. ખ્યાલ આવ્યો ને? હા, એ ખબર છે. બધા લોકો છે ને આજકાલના બધા સ્માર્ટ છે. છોકરાઓ પરણે ને ખબર છે લફડા જ હોને વાલા. છોકરા પરણે પછી આપણે પરણે ને એટલે પછી છોકરાઓ થાય, પછી છોકરાઓને એજ્યુકેશન માટે પૈસા ના તે એટલે આખી જિંદગી મહેનત કરવાની બધું ખબર છે, પણ છતાં એ કરે છે. કારણ કે એ મોહ છે, અને મોહ સિવાય એને છૂટકો જ નથી. એ મોહ એને ખેંચી જ જવાનો છે. એટલે એમાં ખબર હોવા છતાં એમાં ખોટું છે કે એને ખબર જ નહીં પડે. જેટલો મોહ તેટલો જગતમાં માર ખાવાનો. બરાબર છે ને? જો મોહ એટલે વસ્તુ બેઝિકલી શું છે, એ આખું પૂતગલ ને જાય અથવા સંસાર ને જાય. બરાબર ને? એટલે જેટલું તમે પૂતગલ પક્ષી જાઓ એમાંથી સુખ એક્સ્ટ્રેક્ટ કરો ને તો એટલું દુઃખ જ આપવાનું છે પૂતગલ માટે. એટલે દાદા ત્યાં સુધી કીધું આ શરીર પાસેથી જેટલા સુખ આપણે લઈએ છીએ તે લોન ઉપર છે, રીપે કરવા પડશે. એટલે એ તો આ તો સ્થૂળ ને શરીરની વાત કરી. એટલે મોહ તો અનેક પ્રકારે હોય છે. મારી પ્રતિષ્ઠા થાય, મારી પાસે ખૂબ પૈસા થાય, હા, એવી રીતે. એટલે જેટલો તમે એ જગત એટલે ટેમ્પરરી પરમાણુ, ટેમ્પરરી સંજોગોમાં તમે તન્માયાકાર પરિણામ થયું ને. એટલે જેટલો તમે મોહ તેટલો જગતમાં માર ખાવાનો જ છે, આજે નહીં તો કાલે. એટલે મોહ તો ખાવાનો જ. માર જ મોહ એનો ખાય છે ને. પૂતગલની હરેક ક્રિયા બાધક જ છે. ક્યાં કોને બાધક છે? પોતાના સ્વરૂપના આત્માના સુખને બાધક છે. આપણું આત્માનું સુખ ક્યાં શેના લીધે અવરાય છે? આ ફાઇલો ને ડિસ્ચાર્જ મોહને લીધે જ અવરાય છે ને. તમે ક્યારેક શિબિરમાં જાઓ કે આમ સત્સંગમાં જાઓ તો તમે જયારે વ્યવહાર કે ફાઇલો ઓછી હોય છે ત્યારે અંદર કેટલી નિરાકુરતા રહે છે. હા, પછી પાછું આવે છે પાછું આવરણ હોય. એટલે જે પોતાનું સ્વાભાવિક સુખ છે, આત્માનું સુખ છે, એના પર આવરણ તો બાધક કારણ આ છે. એટલે મોહ એનાથી માર ખાય એમ કેવું. એટલે મોહ એને માર ખાય છે. જય સચ્ચિદાનંદ. ઓકે, જય સચ્ચિદાનંદ. પ્રિયંકાજી, આપણો ટાઈમ થયો છે. ત્રિમંત્ર બોલાવો. વિભૂતિબેન ફોલો કરજો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચન મુકારો,
તો પંચન મુક્કારો સૌ પાવપણાસનો સવ પાવપણાસણો મંગલાણં ચ સવેસિમ મંગલાણમ ચ સવ્વેસિમ પરમં હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.